સ્વાગત છે મારા આજના વિડીયોમાં ચેપ્ટર 3 પ્રવાહ વિદ્યુત ઉદાહરણના દાખલા દેખ્યા આપણે. હવે દેખશું આપણે સ્વાધ્યાયના દાખલા. સ્વાધ્યાયનો દાખલો નંબર 1 વાંચું છું મેં, બરાબર. કારની એક સંગ્રાહક બેટરીનું EMF 12 વોલ્ટ છે. જો બેટરીનો આંતરિક અવરોધ 0.4 ઓહ્મ હોય તો બેટરીમાંથી કેટલો મહત્તમ પ્રવાહ ખેંચી શકાય? બેટરીનો પ્રવાહ મહત્તમ કેટલે ખેંચી શકાય, બરાબર. આપણે સૂત્ર જાણીએ છીએ. પહેલાં દેખીએ શું શું આપેલું છે એ લખી દઈએ. EMF E, બરાબર, એટલે કે E કેટલો આપેલો છે આપણે? 12 વોલ્ટ, બરાબર. બેટરીનો આંતરિક અવરોધ 0.4 ઓહ્મ. 0.4 ઓહ્મ. શું? આંતરિક અવરોધ એટલે સ્મોલ r. 0.4 ઓહ્મ. સૂત્ર ખબર છે આપણને. શું? Imax. Imax ઇઝ ટુ E અપોન R. કેવી રીતે આ સૂત્ર આવ્યું? આ સૂત્રની રીતે દેખો. I ઇઝ ઇક્વલ ટુ E અપોન R પ્લસ સ્મોલ r. એમાં R ઇઝ ઇક્વલ ટુ રહેશે 0. બરાબર. સિમ્પલ બેસિક થિયરી છે. Imax દેખો, E આપેલ છે, R પણ છે આપણી જોડે. શું કરશું? ભાગાકાર. જવાબ કેટલો આવશે આનો? કેટલો મહત્તમ પ્રવાહ ખેંચી શકાય, બરાબર, એમ્પિયર, બરાબર. બેનો ભાગાકાર કરો. હવે કેટલો આવશે? 30. આ થયો તમારો જવાબ. સિમ્પલ, એકદમ ઇઝી દાખલો હતો પહેલો દાખલો. દેખીએ આપણે બીજો દાખલો. દેખો બીજો દાખલો વાંચ્યું છે મેં રકમ. 10 વોલ્ટ જેટલું EMF અને 3 ઓહ્મ જેટલો આંતરિક અવરોધ ધરાવતી બેટરીને એક અવરોધક સાથે જોડવામાં આવે છે. જો પરિપથમાં પ્રવાહ 0.5 A હોય તો અવરોધકનો અવરોધ કેટલો હશે? અવરોધકનો અવરોધ કેટલો હશે? પ્રશ્નાર્થ ચિહ્ન, બરાબર. જ્યારે પરિપથ બંધ હોય તો સ્થિતિમાં બેટરીનો ટર્મિનલ વોલ્ટ કેટલો હશે? ટર્મિનલ વોલ્ટ, ઓહમનો નિયમ શું થશે? V ઇઝ ઇક્વલ ટુ IR. આની જરૂર પડશે આપણે. V ઇઝ ઇક્વલ ટુ IR. એમાં આપણે R નથી. દેખો મેં પહેલાં તો લખી દઉં શું શું નથી, શું છે રકમમાં આપેલ છે મેં લખી દઉં, બરાબર. 10 વોલ્ટ જેટલું EMF, E ઇઝ ઇક્વલ ટુ 10. પ્રવાહ આપેલ છે I, બરાબર ને. I ઇઝ ઇક્વલ ટુ 0.5 અને અવરોધ પણ આપેલ છે કેટલો? 3 સ્મોલ r, બરાબર. દેખો આંતરિક અવરોધ, EMF E ને પ્રવાહ 0.5 આ રકમમાં આપેલ છે. R નથી મારી જોડે, કેપિટલ, બરાબર. સૂત્ર શું છે? મેં આગળ દેખ્યું, તમારા દાખલામાં બતાવ્યું છે સૂત્ર. સૂત્ર યાદ રાખવા પડશે ફિઝિક્સમાં. સૂત્ર વગર દાખલા નહીં આવે. શું છે? પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ E અપોન R પ્લસ સ્મોલ r. આ છે ને, આઈને સૂત્રનો કરતા, ખરે આરને સૂત્રનો કરતા બનાવવો પડશે, કેમ કે આપણે આર જોઈએ છે. આરને સૂત્રનો કરતા બનશે શું થશે? E અપોન I માઇનસ R. આ થશે, બરાબર. મેં કીધો E 10, I 0.5 માઇનસ 3. કેટલા થશે? આ બેનો ભાગાકાર 20 થશે. 20 માઇનસ 3 17 ઓહ્મ R, બરાબર. R મળી ગયો આપણને. R મળી ગયો, બરાબર. કેટલા આવ્યા? 17. V ઇઝ ઇક્વલ ટુ
0.5 આઈની કિંમત આપેલ છે ગુણ્યા 17 વી ઇઝ ઇક્વલ કેટલા 8.5. આ થયો તમારો જવાબ. બરાબર, થોડુંક દિમાગ દોડવાનું હતું, ઇઝી છે. દેખીએ આપણે ત્રીજો દાખલો. દેખો દાખલો શું કે છે, 15 મીટર લંબાઈના અને 0.6 ગુણ્યા 10⁻7 મીટર સ્ક્વેર જેટલો નિયમિત ક્ષેત્રફળ ધરાવતા તાળમાંથી અવગણી શકાય તેટલો ઓછો પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તેનો અવરોધ 5 ઓહ્મ માપવામાં આવે છે. બરાબર, આ પ્રયોગ કરવાના તાપમાને તારનો દ્રવ્યની અવરોધકતા કેટલી હશે? જે આપ્યું છે લખશું. શું આપેલ છે? એલ આપેલ છે. બરાબર ને, લંબાઈ એલ 15 મીટર. બરાબર, પછી 6 પોઈન્ટ એટલે 6 ગુણ્યા 10⁻7 મીટર જેટલું નિયમિત ક્ષેત્રફળ ધરાવતા તાળમાંથી અવગણી એ આવશે. શું આવશે? એ. પછી શું આપેલ છે? અવરોધ આર. દેખીને સૂત્ર યાદ આવે છે? શું આપેલ છે? એલ એ આર. સૂત્ર શું કીધું? દેખો, તાપમાને તારના દ્રવ્યની અવરોધકતા કેટલી હશે? અવરોધકતા એટલે શું આવશે? રો આવશે ને, રો ઇઝ ઇક્વલ ટુ આર એ થશે. દેખો આ કયા પ્રમાણે મેં સૂત્ર લખું છું? આ સૂત્ર દેખો, વાહકતાની અવરોધકતા. કયું? વાહકોનો અવરોધ. સૂત્ર શું છે? આર ઇઝ ઇક્વલ ટુ રો એલ બાય એ. આ સૂત્ર છે ને. શું શોધવાનું છે મારે? અવરોધકતા આર ના, અવરોધકતા રો. બરાબર ને, રો. એટલે અહીં લખીશ મેં, અને સૂત્રને કરતા બનાવડું ને રો. યાર મેં રો ને જી લખું છું. બોલો, આવું થાય? હા, ભૂલ થઈ ગઈ મારી. રો શું થશે? આ બાદ જશે ને, આર એ અપોન એલ. આ થશે વાહકનો અવરોધ. સૂત્ર છે, રોને સૂત્રનો કરતા બનાવ્યો. બરાબર, કિંમત આપેલ છે, આર આપેલ છે, એ આપેલ છે, એલ આપેલ છે. બસ સિમ્પલ, સાદું રૂપ આપો. આરની કિંમત 5, કોઈ ચાલે, ના લખે તો બી ચાલે. 15. બરાબર, સાદું રૂપ આપો ને તો થશે 5, 6, 2 ગુણ્યા 10⁻7 ઓહ્મ મીટર. બરાબર ને. આ તમારો જવાબ. દેખીએ આપણે પાંચમો દાખલો. દેખો પાંચમો દાખલો. રકમ વાંચું છું મેં. એક ચાંદીના તારનો 27.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ 2.1 ઓહ્મ અને 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ 2.7 ઓહ્મ. ચાંદીનો અવરોધકતાનો તાપમાનનો ગુણાંક શોધો. જે શું આપેલ છે દેખો, એ લખી દઈએ આપણે પહેલાં. શું આપેલ? તાપમાન T1. આવું લખવાનું તમારે બધા જ દાખલામાં, જેટલા બી દાખલા હોય ને ફિઝિક્સના. શું પહેલાં આપેલ રકમમાં એ લખી દેવાનું. પછી 27.5 ડિગ્રી સેલ્સિયસ. પછી શું છે? અવરોધ R1 1.
પછી પહેલાં મેં લખી દઈશ 100 ડિગ્રી સેલ્સિયસ ને T2 થશે ને 100 ડિગ્રી સેલ્સિયસ T2 R2 2.7 બરાબર આ આપેલ છે રકમમાં. સૂત્ર શું છે? જો ગુણાંક આપણને ખબર છે બરાબર, આલ્ફાની કિંમત શું થશે સૂત્ર? R2 ઇઝ ઇક્વલ ટુ R1 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1. આ સૂત્ર છે બરાબર. R2 માઇનસ R1 ગુણ્યા 1 એટલે R1 આલ્ફાને મેં બહાર લઈશ આલ્ફા T2 માઇનસ T1. સ્ટેપ ખબર પડી આ બરાબર. R1 ગુણ્યા આલ્ફા T2 માઇનસ T1 આ A1 એમાં બરાબર. આ થયું. શું થશે આગળ એની? R2 માઇનસ R1 T2 માઇનસ T1 ઇક્વલ ટુ આલ્ફા. કમે આવું કર્યું શું જોઈએ છે આપણે? અવરોધકતાનો તાપમાન ગુણાંક આલ્ફા. ખબર પડી? તમે આલ્ફાના સૂત્રનો કરતા બનાવવાનું વિચાર્યું એવું વિચારવાનું તમારે બરાબર. એકદમ ઇઝી જ હોય ફિઝિક્સ, અઘરું નહીં હોતું. સ્ટેપ બાય સ્ટેપ જશો એટલે આવડશે ને આવડશે જ. બધું આપેલ છે. R2 આપેલ છે બરાબર 7 માઇનસ R1 1 જે આપેલ છે મૂકતા જાઓ 27.5. સાદુરૂપ આપવાનું, કેલ્ક્યુલેટર વડે સાદુરૂપ આપો. 2.7 માઇનસ 2.1 બરાબર 2.1 પછી આનું સાદુરૂપ આના જોડે આનો ગુણાકાર બરાબર. કેટલું થશે? કરું છું મેં કેલ્ક્યુલેટરમાં ઉઘાડો. 0.0039 ડિગ્રી સેલ્સિયસ તમારો જવાબ. એકદમ ઇઝી. દેખીએ આપણે છઠ્ઠો દાખલો. દેખો છઠ્ઠો દાખલો શું કહે છે? રકમ વાંચું છું મેં. નિક્રોમના બનેલા એક ગરમ કડવાના તાર ને 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડવાના પ્રારંભમાં તે 3.1 પ્રવાહ ખેંચે છે બરાબર. શરૂઆતમાં 3.2 ને અમુક સેકન્ડ બાદ 2.8 જેટલો સ્થાયી થાય છે. ઓરડાનું તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય. ગરમ કરતા તારનું સ્થાયી તાપમાન કેટલું હશે? તેનો ગુણાંક આપેલો છે આલ્ફા બરાબર. શું કહે છે? તો રકમ સમજો. નિક્રોમનો બનેલો એક ગરમ તારની વાત થાય છે. શું શું આપેલ છે? વી આપેલ છે બરાબર ને. વી 230 પહેલા કેટલો શરૂઆતમાં 3.2 એટલે I1 2 આપેલા છે ને 2 આપેલ છે 3.2 પછી સ્થાયી બને છે 2.8 બરાબર. જે પાડી માણિક આવે પાછળ જે લખતા જજો. T1 તાપમાન કેટલું છે? 27 બરાબર. આલ્ફા આપેલ છે. આટલું વસ્તુ આપેલ છે બરાબર. શું નથી? સૂત્ર શું છે આપણું? સૂત્ર છે R2 is equal to R1 1 plus alpha T2 minus T1.
આ સૂત્ર છે ને T2 નથી, દેખો T2 નથી, વી હું કાપેલ છે વોલ્ટ, વી બેટરી. આનો કોઈ ઇલાજ કરવો પડશે ને. મારે જોઈએ છે R1 અને R2, એ બી નથી. R1 અને R2 એ બી નથી. કેવી રીતે મળશે સૂત્ર? R ઇઝ ઇક્વલ ટુ ઓહમનો નિયમ વી અપોન આઈ. આના પરથી એટલે 230, વી ઇઝ 230 રકમ આપેલ. તમે કહો આ ગયા 230 શું કા વોલ્ટ શું કા આપેલા છે? શું છે સૂત્ર? R1 R2 બરાબર વી અપોન આઈ 1 વી અપોન આઈ 2 230 I1 3.2 કેટલો થાય છે? 71.875 230 ભાગ્યા I2 કેટલા છે? 2.8. R1 R2 કેટલો થાય છે? 2 નો ભાગાકાર 82.143 બરાબર ઓહમ. R1 અને R2 આવી ગયા બરાબર. R1 R2 આવી ગયા. R1 અને R2 આવી ગયા છે, લખવાની જગ્યા નહીં. સૂત્રમાં બધું જ પરફેક્ટ. T2 શોધવાનો છે ને, તો T2 તો મળી જશે ને. સૂત્રમાં કરતા કેવી રીતે બનાવવાનો ખબર જ છે તમારે, એકદમ ઇઝી દાખલો. દેખો શું થશે? T2 માઇનસ T1 ઇઝ ઇક્વલ ટુ R2 માઇનસ R1 1 પ્લસ આલ્ફા R1 1 પ્લસ આલ્ફા એટલે અંદર જ થઈ જશે ને આલ્ફા. દેખો આ રીતે T2 ને સૂત્રનો કરતા T1 પ્લસ થઈ જશે માઇનસ પ્લસ R2 માઇનસ R1 R1 પ્લસ આલ્ફા કિંમત મેં કીધો T2 ને સૂત્રનો કરતા 27 જે આપેલ છે અહીં દેખીને મેં કીધું બરાબર પ્લસ 143 માઇનસ 71.875 ગુણ્યા માઇનસ 4 બરાબર આ આપેલ છે. સાદુરૂપ આપવાનું એનું સાદુરૂપ કેલ્ક્યુલેટરમાં કેટલા થાય છે? બેના માઇનસ કરો પહેલાં 10.268 આ બેનો ગુણાકાર અંદર લઈ લો. -4 ને બી અંદર લઈ લો. જ્યાં -4 છે અંદર લઈ લો. કેટલા થશે? 0.01 0.10 છે 0 1 ટ્રિપલ વાર 2 બરાબર. કેટલું થાય છે આનું સાદુરૂપ ભાગાકાર? 840 26 બરાબર ને. આ થયું 27 રહ્યા છે ને 27 પ્લસ 27 એટલે T2 આપણને મળી ગયા ના પ્લસ 27 કરતો કેટલા 67 બરાબર ને 867 26 આ થયો જવાબ તમારો. એકદમ ઇઝી દાખલો છે. આ વસ્તુ ખબર પડી ગઈ ને તમને? ઓહમનો નિયમ. હા નિયમ પરથી બરાબર. દેખીએ આપણે બીજો દાખલો. દેખો 8મો દાખલો શું કહે છે? રકમ વાંચું છું મેં. 8 વોલ્ટ EMF અને 5 ઓહમનો આંતરિક અવરોધ ધરાવતો સંગ્રહક બેટરીને 220 વોલ્ટવાળા DC સપ્લાયથી
15.5 ઓહમના અવરોધ મારફતે વિદ્યુત ભારી કરવામાં આવે છે. વિદ્યુત ભારની પ્રક્રિયા દરમિયાન બેટરીનો ટર્મિનલ વોલ્ટ લખતું જ જવાનું કેટલો હશે. વિદ્યુત ભાર માટેનું પરિબળ તેની અવરોધ રાખવાનો હેતુ શું છે? હેતુ શું છે એ આપણે છેલ્લે લખશું. પહેલાં આ ટર્મિનલ વોલ્ટ શું શું આપેલ છે? વી આપેલ છે, બરાબર. 220 120 છે ને, 120. ઈએમએફ ઈ 8, અવરોધ આર કેટલો આપણે 15.5 ને સ્મોલ આર પણ આપેલો છે, બરાબર ને. કેટલો 0.5 અહીં છે ઉપર. ધ્યાન શરૂઆતથી લેજો, તકલીફ ના પડે. મેં બરાબર આ આપેલ છે. વિઝિકલ ટુ આઈ આર શોધવાનું છે મારે. મારી જોડે આઈ નથી ને. આઈ માટે ચાર્જિંગ પ્રવાહનું સૂત્ર યાદ છે તમને? ચાર્જિંગ પ્રવાહ શું છે? I is equal to V upon EMF E R plus R. શરૂઆતમાં આવી ગયું છે સૂત્ર. હા, આ આપણે શોધવાનો છે એટલે આ સૂત્રનો પ્રયોગ થાય છે. લખી દઉં અહીં ચાર્જિંગ પ્રવાહ એવું. હા, ચાર્જિંગ પ્રવાહ I is equal to કેટલા છે? 120. અહીંયા આપેલ જ છે બધું રકમમાંથી. 120 માઇનસ 8 અપોન 5 પ્લસ 5. બરાબર બરાબર. દેખો સાદું રૂપ આપવાનું કેટલો થશે? 112. આનું કેલ્ક્યુલેટરમાં 16 7 આઈ મળી ગયો આપણને. હવે જો રકમમાં શું કીધું છે? રકમમાં જો 15.5 ઓહમના અવરોધ મારફતે વિદ્યુત ભારિત કરવામાં આવે છે. વિદ્યુત ભારની પ્રક્રિયા દરમિયાન બેટરીનો ટર્મિનલ વોલ્ટ દરમિયાન વી ડેશ ઇઝ ઇક્વલ ટુ વી માઇનસ આઈ આર આ થશે. બરાબર. ધ્યાનથી રકમને વાંચવાની. બરાબર આ થશે. જો આ ના કરવું હોય તો બેટરીનો ચાર્જિંગ વોલ્ટ ટર્મિનલ વોલ્ટ બેટરીનો ટર્મિનલ વોલ્ટનું ડાયરેક્ટ સૂત્ર છે. આ ના કરવું હોય આનાથી બી જવાબ આવી જશે ને આ ડાયરેક્ટ સૂત્ર. બરાબર. બેટરીનો ટર્મિનલ વોલ્ટ ડેશ ઇઝ ઇક્વલ ટુ ઈ પ્લસ આઈ આર. શું થશે? 8 પ્લસ 7 ગુણ્યા 0.5 કેટલો આવ્યો જવાબ? 11.5. બરાબર. અને જો આ રીતથી કરવું હોય એ બી થશે. કેટલા છે? 120 વી. બરાબર. માઇનસ 7 ગુણ્યા 15.5 કરી દો આખો. આનો બી જવાબ એ જ આવશે 11.5 વી ટર્મિનલ વોલ્ટ. એક જ રીત છે આ ને આ. એક જે તમારે ભાવે જે અનુકૂળ લાગે એ વાપરો. બરાબર. મારા હિસાબથી તમે આ જે આ છે એને જ ફોલો કરજો. આ થોડુંક આ ઇઝી છે, બસ સમજવું પડશે. આ ઇઝી છે મારા ખ્યાલથી. આ ઇઝી છે. આ સ્ટેપ અહીંથી આ બાજુ જજો. આ બાજુ આ ના કરવું હોય તો ફોરગેટ. બરાબર. દાખલા નંબર સ્વાધ્યાયનો 7 અને
કયો ડે છે? 7 એકલો ડે છે ને, 7 અને 9 એ આપણે બીજા વિડીયોમાં દેખશું. કારણ કે જે 7મો દાખલો છે ને લેવલવાળો દાખલો છે, બરાબર. બધા આઈએમપી દાખલા છે, કરજો જ. સિમ્પલ દાખલા છે, એકદમ ઇઝી દાખલા છે, આઈએમપી છે મોસ્ટ. બધા જ દાખલા આવી શકે છે પરીક્ષામાં બોર્ડની, બરાબર. મળીએ આપણે આગલા વિડીયોમાં.